વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મહાનગરપાલિકાની હોલ્ડિંગ ફ્રી પોલિસી હવે રાજકીય રંગ લેતી દેખાઈ રહી છે। ત્યારે શહેરમાં ધાર્મિક બેનરો તાત્કાલિક દૂર કરી દેવામાં આવે છે, જ્યારે રાજકીય પક્ષોના બેનરો યથાવત રહેતા હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીએ આજે મહાનગરપાલિકાની વડી કચેરીએ ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। ધાર્મિક બેનરોને ટેમ્પોમાં ખટાવી દેવામાં આવે છે, પરંતુ રાજકીય પાર્ટીઓના બેનરો સામે મહાનગરપાલિકા નરમ નીતિ અપનાવે છે। આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારા આવેદનનો મુખ્ય હેતુ એટલો જ છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારાના લીધે જે ધર્મના બેનરો છે એને ટાર્ગેટ કરી અને ધર્મના બેનરોને કાઢવાનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે। એનાથી કોઈકને બહુ મોટો ફાયદો થાય એડવર્ટાઇઝ એજન્સીને, એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। ત્યારે અમારે આ ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે આ ધર્મના નામે જ તમે સત્તા પર આવ્યા છો અને આ ધર્મના